કેમ છો? મજામાં. રવિવારની બોલતી ટોકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્રો. મિત્રો, એવું કહેવાય છે કે માણસે હંમેશા શીખતા રહેવું જોઈએ, હંમેશા અપગ્રેડ થતા રહેવું જોઈએ. આ વાત આજની જે વાર્તા છે, ધાર કાઢવાનો સમય નથી, તેમાં ખૂબ સરસ રીતે કહેવામાં આવી છે. મારા મિત્રો, આજની જે વાર્તા છે તેનું નામ છે ધાર કાઢવાનો સમય નથી. મારા મિત્રો, આજની વાર્તા આપણે સાંભળવાની જગ્યાએ આપણે વાર્તાને જીવીએ, બરોબર ને? ધારો કે તમે એક જંગલમાંથી જઈ રહ્યા છો. જંગલમાં એક મોટું ઘટાદાર ઝાડ છે, તેની પાસેથી તમે નીકળી રહ્યા છો અને તમારું ધ્યાન ત્યાં પડે છે કે એક મજૂર જેવો દેખાતો માણસ, ખેડૂત જેવો દેખાતો માણસ પોતાની કુહાડી વડે ઝાડને કાપવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેને લાકડા ભેગા કરવા છે માટે તે આવું કરી રહ્યો છે એવું તમને લાગી રહ્યું છે, બરોબર? તમે જુઓ છો કે તે વ્યક્તિ છે ખૂબ થાકેલો છે અને ખૂબ ગુસ્સામાં હોય તમને લાગી રહ્યું છે. તમે તે વ્યક્તિને જુઓ છો તો એવું લાગે છે કે જાણે તે હારીને થાકીને બેસી ગયો છે. તમને થાય છે કે તમારે તેની સાથે જઈને કંઈક વાત કરવી જોઈએ, એટલે તમે તે વ્યક્તિ પાસે જાઓ છો, તેની સામે જુઓ છો અને એક સ્મિત આપો છો. પેલો જે મજૂર માણસ છે તે તમારી સામે જુએ છે અને મોઢું મચકોડે છે. તમને આ ગમતું નથી, પરંતુ છતાં પણ તમે વધારે સ્મિત આપો છો અને તેને કહો છો કે મારા દોસ્ત, કેમ આટલો ગુસ્સામાં દેખાય છે? કેમ આટલો થાકેલો પાકેલો દેખાય છે? તે વ્યક્તિ પહેલા તો તમારી સામું જુએ છે, પછી તમે જે સ્મિત આપ્યું છે તે સ્મિતથી તે પણ આકર્ષાય છે, તે પણ થોડું હસી પડે છે અને પછી માંડીને વાત કરે છે. તે વ્યક્તિ કહે છે કે વાત એવી છે કે હું છે ને સવારના 7 વાગ્યાથી આ ઝાડને કાપવાનો પ્રયાસ કરી રહ્યો છું. લગભગ 8 કલાક જેવું થઈ ગયું છે, પરંતુ હજુ મને જોઈએ એટલા લાકડા મળ્યા નથી, એટલે હું થાકી ગયો છું. મારે હજુ ઘણા બધા લાકડા કાપવાના છે, ઘણા બધા લાકડા લઈ જવાના, એટલા માટે હું ઝાડને ખૂબ જ મહેનતથી કાપી રહ્યો છું, પણ જેટલો પ્રયાસ કરું છું તેટલી મને સફળતા મળતી નથી. તમે તે વ્યક્તિ સામે જુઓ છો, પછી તમારું ધ્યાન પેલી વ્યક્તિની જે કુહાડી છે તેની પર પડે છે. તો કુહાડીની સામે જુઓ છો તમે, એટલો ખ્યાલ આવે છે કે આ કુહાડીની ધાર ઘણા સમયથી કાઢવામાં આવી નથી. એટલે તમે સમજી જાઓ છો કે પેલો વ્યક્તિ જે ખૂબ પ્રયાસથી, ખૂબ બળથી ઝાડ ઉપર કુહાડીનો ઘા કરી રહ્યો છે, પરંતુ કુહાડી ધારદાર નથી, એના હિસાબે તેને જોઈએ તેટલા લાકડા કપાતા નથી. તમે તે વ્યક્તિને કહો છો કે મારા દોસ્ત, આનો એક રસ્તો છે, જો તું મારી વાત સાંભળે તો. પેલો વ્યક્તિ એવું કહે છે, ના ના ના, તમે ઝાડ ના કાપતા, તમે ખોટી મહેનત ના કરો, ઝાડ તો હું જ કાપીશ, લાકડા તો હું જ ભેગા કરીશ. તમે કહો છો, ના ના, તું ખોટું વિચારે છે, હું ઝાડ નથી કાપવાનો, પરંતુ હું તને એક વાત કહું છું, જરા સાંભળજે. મને લાગે છે કે તું એટલા માટે થાકી ગયો છે કે તું જેટલા બળથી પ્રયોગ કરી રહ્યો છે, જેટલા બળથી પ્રયાસ કરી રહ્યો છે, તેટલા બળથી ઝાડ નથી કપાઈ રહ્યું. એની પાછળનું એક કારણ એવું લાગી રહ્યું છે કે તારી જે કુહાડી છે ને તેની ધાર બુઠ્ઠી થઈ ગઈ છે, એટલે જે કામ 2 ઘામાં થવું જોઈએ એ કામ તારા 15 ઘામાં પણ નથી થતું. જેટલા ઝાડ કપાવવા જોઈએ તેટલા તું સમય પ્રમાણે નથી કાપી શકતો. તો મને એવું લાગે છે કે તારે આ કુહાડીની ધાર કઢાવવી જોઈએ. પેલો વ્યક્તિ તમારી સામું જુએ છે, તમને કહે છે કે ભાઈ રહેવા દો ને,
તમે મારી મદદ ના કરી શકતા હોય તો કોઈ વાંધો નહીં, પરંતુ તમે મારા કામમાં વિક્ષેપ ના પાડો. તમને દેખાતું નથી હું કેટલો બધો વ્યસ્ત છું, મારા આટલા બધા લાકડા કાપીને ઘરે લઈ જવાના છે, મારી પાસે આ કુહાડીને ધાર કઢાવવાનો પણ સમય નથી. માટે તમે તમારું કામ કરો, તમે તમારા રસ્તે જાઓ અને મને મારું કામ કરવા દો. તો તમે આ વ્યક્તિને શું કહેશો? તમે હારી થાકીને ત્યાંથી નીકળી જાઓ છો, મોઢા પર ફરીથી એક સ્મિત લાવો છો, તેની સામે હસો છો અને નીકળી જાઓ છો. તે વ્યક્તિ ફરીથી તે જ કુહાડીથી ધાર કાપવાનો પ્રયાસ શરૂ કરે છે અને તેનું કામ ચાલુ રાખે છે. મારા મિત્રો, આ વાર્તા અહીંયા પૂરી. આ વાર્તા આપણે જે સાથે જીવ્યા તે આપણને આપણા જીવન વિશે ઘણું બધું શીખવાડી જાય છે. બરોબર ને મિત્રો? આજે આપણે ઘણું બધું એવું જોયું છે, ઘણું બધું અનુભવ્યું પણ છે અને આપણે પણ કદાચ એમાંના ભાગ રહ્યા છીએ કે આપણે સફળતાને પામવા માટે અથાગ પ્રયત્નો કરીએ છીએ, અથાગ પ્રયાસો કરીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે પોતાની ઉપર ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ. જ્યારે વ્યક્તિને પોતાની ઉપર કામ કરવાનું આવે છે ત્યારે તેને એવું લાગે છે કે તેની પાસે સમય નથી. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ દુનિયાની સૌથી મોટી જો મૂડી હોય, સૌથી મૂલ્યવાન જો કંઈ હોય તો તે વ્યક્તિનું પોતાનું શરીર છે. ભગવાને વ્યક્તિને એટલું સુંદર ને એટલું સરસ મજાનું શરીર આપ્યું છે કે તેનું ધ્યાન વ્યક્તિએ જાતે જ રાખવાનું છે. પરંતુ આજે થાય છે એવું કે વ્યક્તિ પૈસા કમાવાની જે ફિરાકમાં છે, પૈસા કમાવા માટે એટલા બધા પ્રયત્નો કરે છે, એટલા બધા પ્રયાસો કરે છે કે તે પોતાના શરીરનું ધ્યાન રાખવાનું ભૂલી ગયો છે અને એના હિસાબે શરીરમાં ઘણી જાતભાતની બીમારીઓ ઘૂસી ગઈ છે અને મોટા ભાગના લોકો આજે દવા ઉપર જીવી રહ્યા છે. આ તો ખોટું કહેવાય ને? એટલે અહીંયા જે વાત છે તે વ્યક્તિને પોતાના શરીરનું ધ્યાન રાખવાની, એટલે કે સમયે સમયે વ્યક્તિએ પોતાના શરીરને મજબૂત બનાવવું જોઈએ, જરૂર પૂરતો વ્યાયામ કરવો જોઈએ, શરીરને કસવું જોઈએ, બેઠાડું જીવન ટાળવું જોઈએ. આ થઈ શારીરિક બંધારણની વાત. આની સાથે સાથે માણસે પોતાની જાતને, પોતાના હૃદયને, પોતાના મનને વિકાસ કરવા માટે, વિકસિત કરવા માટે, અપગ્રેડ કરવા માટે ઘણા બધા પુસ્તકો પણ વાંચવા જોઈએ. કારણ કે જે વસ્તુ વાંચવામાં છે તે સાંભળવામાં કે જોવામાં એટલી અસરકારક નથી. જરૂર ફરક પડે છે, પરંતુ જો વ્યક્તિ પુસ્તકના પ્રેમમાં પડી જાય તો તે પોતાનો ધારે એટલો વિકાસ કરી શકે છે. એટલે સમયે સમયે માણસે પોતાના માટે, પોતાના શરીરની, પોતાના મનની ધાર કાઢવી ખૂબ જરૂરી છે. એના માટે એવું બહાનું નહીં ચાલે કે મારી પાસે સમય નથી. કારણ કે જ્યારે તમે શરીરને અવગણો છો, મનને અવગણો છો, ફક્ત ને ફક્ત પૈસા ઉપર ફોકસ રાખો છો તો તમે ઘણું બધું જીવવાનું ભૂલી જાઓ છો. અને પછી એક સમય એવો આવે છે કે જ્યારે ફક્ત સમય જ હોય છે પરંતુ તમારી પાસે કરવા લાયક કશું હોતું નથી, કારણ કે એ વખતે તમારું શરીર અને તમારું મન તમારો સાથ આપતું નથી. મારા મિત્રો, આજની જે વાર્તા છે, ધાર કાઢવાનો સમય નથી, તે આપણને ચોક્કસ જ આપણી અંદર જોવા માટેનું એક ઈશારો કરે છે. આપણે આપણા જીવનશૈલીમાં કંઈક ફેરફાર કરવો પડશે, વિચારવું પડશે કે આપણે આપણું જીવન અત્યારે કેવી રીતે વિતાવી રહ્યા છીએ. જો આટલું આપણે આપણા શરીર પ્રત્યે ધ્યાન આપીએ, આપણા મનને સમયાંતરે વિકસિત કરીએ, અપગ્રેડ કરીએ, નવી વાતો સાંભળીએ, નવા પુસ્તકો વાંચીએ, તેનો ગહન અભ્યાસ કરીએ, તો ચોક્કસ જ એવું કહેવાય કે આપણે આપણી પોતાની ધાર કાઢી છે. અને જ્યારે વ્યક્તિ પોતાની જાતને ધાર કાઢે છે એટલે એવું સમજવું કે આપણે આપણી કુહાડીનો ધાર કાઢી છે અને પછી આ કુહાડી જ્યારે આપણા પ્રયાસ ઉપર મારીએ છીએ ત્યારે આપણને સફળતા ચોક્કસ જ મળે છે અને
ધાર્યા પ્રમાણે જ મળે છે. પ્રક્રિયાને પ્રોસેસને જે સમય લાગવાનો છે તો લાગવાનો જ છે, પરંતુ જો આપણી કુહાડી ધારદાર હશે તો આપણે ઓછા પ્રયાસે સફળતાને પામી શકીશું. ખૂબ બળજબરી કરવાની જરૂર નહીં પડે. બરોબર ને મારા મિત્રો? આજની વાર્તા ધાર કાઢવાનો સમય નથી તે આપણને ઘણું બધું શીખવાડી જાય છે. બરોબર ને? હવે મારા મિત્રો, આવી જ રવિવારની ઘણી બધી બોલતી ટૂંકી વાર્તાઓ, આ ઉપરાંત રોજરોજના સુવિચારો એટલે કે કોટ્સ અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં, આ ઉપરાંત અત્યારે હવે બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા આવી રહી છે અને એવું કહેવાય છે કે અત્યારે સૌથી વધારે સ્ટ્રેસ, સૌથી વધારે તણાવ 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને હોય છે. તો આવા વિદ્યાર્થીઓને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ કે જે તેમનું વિચારવાનું પૂરેપૂરું બદલી શકે છે, તણાવમાંથી બહાર લાવી શકે છે, આ બધા વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે, એ જો તમે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ મુવમેન્ટ, આ ચેનલ ઉપર જઈને તમે આ બધા જ વિડીયો જોઈ શકો છો. અને એક પ્રયાસ જે મેં કર્યો છે, એટલે કે એક પોઝિટિવિટીની ચેન આગળ વધારવાનો જે પ્રયાસ કર્યો છે, તેને તમે આ બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ, શેર, સબસ્ક્રાઇબ કરીને આ પોઝિટિવિટીની ચેનને, આ મુવમેન્ટને આગળ વધારી શકો છો. અને આશા રાખું છું કે તમે મારી આટલી મદદ તો ચોક્કસ કરશો જ. કરશો ને મારા મિત્રો? કરશો. હવે મારા મિત્રો, આપણે મળીશું આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે મરઘીના ઈંડા જેટલું બીજ. બરાબર મારા મિત્રો? આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે મરઘીના ઈંડા જેટલું બીજ. બરાબર? ત્યાં સુધી આવજો.